बोलिए श्री गिरिराज धरण की जय। શ્રીમદ ભાગવત પુષ્ટિ સત્સંગ સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા આપ સૌ વૈષ્ણવ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ। આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજીના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય દંડવત કરી આજના સત્સંગનો પ્રારંભ કરી। પ્રિયજનો, આજે ફાગણ સુદ એકાદશી। આજની એકાદશીનું મર્યાદા માર્ગીય નામ છે આમલકી એકાદશી, અને પુષ્ટિમાર્ગીય રીતે આપણે કુંજ એકાદશી પણ આજના દિવસને કહીએ છીએ। શરૂઆતમાં પૌરાણિક મહાત્મ્યને સમજી લઈએ। આ પવિત્ર વ્રત વિષ્ણુલોકની પ્રાપ્તિ કરાવનારું છે। બ્રહ્માંડ પુરાણમાં વશિષ્ઠ ઋષિ અને માંધાતા આ બંને વચ્ચેનો સંવાદ આવે છે, અને તે સંવાદમાં એકાદશીનું મહત્વ વિશેષ રૂપે દર્શાવવામાં આવ્યું છે। આમલકી એટલે આમળાનું મહાન વૃક્ષ, તેની ઉત્પત્તિની વાત આ પુરાણમાં કરવામાં આવી છે। ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રમા સમાન કાંતિમાન એક બિંદુ પ્રગટ થયું। તે બિંદુ પૃથ્વી ઉપર પડ્યું અને તેમાંથી જ આમલી એટલે આમળાનું મહાન વૃક્ષ પેદા થયું। એ બધા જ વૃક્ષોનો આદિભૂત ગણાય। આ આદિ વૃક્ષે ભગવાનની જ વિભૂતિ ગણાય, અને ગીતાના 15મા અધ્યાયમાં પણ ભગવાને આ સંસારને વૃક્ષની ઉપમા આપી છે। કહ્યું છે, ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદસ વેદવિત। અને શ્રી મહાપ્રભુજીએ વૃક્ષાહ વૈષ્ણવાહ, વૃક્ષોને પરમ વૈષ્ણવ કયા છે। વૃક્ષ એ વાસુદેવ પણ છે, ઝાડમાં જનાર્દન છે। આમળાનું વૃક્ષ કહીને સમગ્ર બ્રહ્માંડ આમળાની જેમ બ્રહ્મમાં સમાયેલું છે। શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં જન્મ પ્રકરણમાં કંસના કારાવાસમાં બ્રહ્માદિ દેવો આવી અને ગર્ભસ્થ ભગવાનની સ્તુતિ કરે છે। એ સ્તુતિમાં એક સુંદર શ્લોક છે કે આ સંસાર શું છે? આ સંસાર એક સનાતન વૃક્ષ છે। આ વૃક્ષનો આશ્રય છે એક પ્રકૃતિ। સુખ અને દુઃખ તેના બે ફળ છે। સત્વ, રજ અને તમ એ 3 ગુણો આ વૃક્ષના મૂળ છે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 તેનો રસ છે। 5 ઇન્દ્રિયો તેને જાણવાના પ્રકાર છે: શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના અને નાસિકા। આના 6 સ્વભાવ છે: પેદા થવું, બની રહેવું, વૃદ્ધિ પામવું, બદલાવું, ઘટવું અને નષ્ટ થવું। આ વૃક્ષની 7 છાલો છે, જે 7 ધાતુઓ ગણાય: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર।
આ વૃક્ષની 8 શાખાઓ છે. પંચ મહાભૂત વત્તા મન, બુદ્ધિ અને અહંકાર. આના મુખ વગેરે 9 દ્વાર છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન એ પંચ પ્રાણ અને નાગ, કુર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય એ ઉપપ્રાણ એમ 10 આ વૃક્ષના પાંદડા છે. આ સંસાર રૂપી વૃક્ષ ઉપર 2 પક્ષીઓ બેઠેલા છે. એકનું નામ જીવાત્મા છે અને બીજાનું નામ પરમાત્મા છે. પરમાત્મા જ પ્રલય થાય છે ત્યારે પરમાત્માથી જ આનું રક્ષણ થાય છે. આ વૃક્ષની વાત શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદના જન્મ પ્રકરણમાં કહી. એકાદશી મહાત્મ્યમાં કહ્યું કે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવા માટે બ્રહ્માજીને ભગવાને ઉત્પન્ન કર્યા. તેમના દ્વારા જ પ્રજાઓની સૃષ્ટિ થઈ. દેવતા, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, નાગ તથા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો. તેમાંથી દેવતાઓ અને ઋષિઓ તે સ્થાન પર આવ્યા જ્યાં વિષ્ણુ પ્રિયા આમલીનું આ વૃક્ષ હતું. તેને જોઈને દેવતાઓને ઘણી નવાઈ લાગી. પલક્ષ, પીપળો વગેરેથી તો આપણે પરિચિત છીએ, પણ આ વૃક્ષને આપણે જાણતા નથી તેવો વિચાર કરતા હતા અને આકાશવાણી થઈ. આ સર્વશ્રેષ્ઠ આમલીનું વૃક્ષ છે, વિષ્ણુને પ્રિય છે. આના સ્મરણ માત્રથી ગોદાનનું ફળ મળે છે. સ્પર્શથી અને તેના ભક્ષણથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ બધા પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ છે. તેના મૂળમાં વિષ્ણુ, ઉદરમાં બ્રહ્મા, સ્કંદમાં ભગવાન રુદ્ર, શાખાઓમાં મુનિઓ, ડાળીઓમાં દેવતાઓ અને પાંદડામાં વસુઓ અને કૂંપળો, મરુદ ગણ અને ફળોમાં સમસ્ત પ્રજાપતિઓનો વાસ છે. આમલકી એટલે આમળી સર્વદેવમય ગણાય. વિષ્ણુ ભક્તોને માટે આ પૂજનીય છે. પુરાણમાં કહેવામાં આવ્યું, તસ્યા મૂલે સ્થિતો વિષ્ણુ ઉર્ધ્વંચ પિતામહ સ્કંધે ચ ભગવાન રુદ્ર સંસ્થિત પરમેશ્વર શાખાસુ મુનય સર્વે પ્રશાખાસુ ચ દેવતા પર્ણેષુ વશવો દેવા પુષ્પેષુ મરુતસ્તથા પ્રજાનામ પતય સર્વે ફલેષ્વેવ વ્યવસ્થિતઃ સર્વ દેવમયી યેષા ધાત્રી ચ કથિતા મયા. બ્રહ્માંડ પુરાણમાં આનું વર્ણન કરવામાં આવ્યું. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ અને આમલકી એકાદશીની વિધિ બતાવી. પુષ્ય નક્ષત્રથી યુક્ત દ્વાદશી હોય તો તે મહાન પુણ્ય દેનારી અને મોટા મોટા પાપોને નાશ કરનારી એકાદશી કહેવાય છે. એની વ્રત વિધિમાં કહ્યું કે સ્નાન, દાન નું મહાત્મ્ય સમજાવ્યું અને એકાદશીનું મહાત્મ્ય પૌરાણિક રીતે બ્રહ્માંડ પુરાણમાં દર્શાવવામાં આવ્યું. હવે આપણે તાત્વિક અર્થ સમજીએ. અમલકી એકાદશી, અમલ, જ્યારે આપણે મલ રહિત થઈએ છીએ. કયો મલ? અંદરના રાગ દ્વેષ રૂપી વિકારો. એ આપણા અંતઃકરણને મલિન કરે છે, દૂષિત કરે છે. આ મલ દૂર થાય તો અમલ થવાય. અને આ અમલ એટલે અમલકી એકાદશી. આ એકાદશીનો આપણે સંદેશ છે,
નિરાહાર રહેવાથી શરીરની શુદ્ધિ થાય છે, પણ ચિત્તની શુદ્ધિ સત્સંગથી થાય, અંતઃકરણની શુદ્ધિ સત્સંગથી થાય. આપણા શાસ્ત્રોમાં 7 પ્રકારની શુદ્ધિ બતાવી છે. કાળથી પૃથ્વીની શુદ્ધિ થાય, એટલા માટે સૂતકમાં દિવસોનું મહાત્મ્ય છે. સમયથી પૃથ્વીની શુદ્ધિ, સ્નાનથી શરીરની શુદ્ધિ થાય, ધોવાથી વસ્ત્રોની શુદ્ધિ થાય, તપસ્યાથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, સંસ્કારોથી ગર્ભની શુદ્ધિ થાય, યજ્ઞ કરવાથી બ્રાહ્મણોની શુદ્ધિ થાય, દાન કરવાથી દ્રવ્યની શુદ્ધિ થાય, સત્સંગ કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય, અધ્યયન કરવાથી આપણી બુદ્ધિની શુદ્ધિ થાય, સંતોષથી મન શુદ્ધ થાય, નિરાહાર રહેવાથી આપણી હોજરીની શુદ્ધિ થાય, સેવા કરવાથી આપણી ચિત્તની શુદ્ધિ થાય, અને આત્મજ્ઞાનથી આપણા આત્માની શુદ્ધિ થાય. તો પ્રિયજનો, આ 11નો તાત્વિક અર્થ અમલકી એકાદશી છે. એટલે આપણા ચિત્તને મલ વગરનું બનાવવાનું છે. અને આપણા ચિત્તમાં જે રાગ દ્વેષ રૂપી મલ રહેલો છે અને તેનાથી આપણું ચિત્ત દૂષિત થયેલું છે, તો આ દૂષિત ચિત્તને શુદ્ધ બનાવવાનો સંદેશો આપતો આ 11નો એ તાત્વિક મહિમા છે. પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો ફાગણ સુદ 11 એટલે આજના દિવસે શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર દામોદરદાસજીનું ભાવાત્મક સ્મરણ આજના દિવસે કરવામાં આવે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા વ્રજમાં પધાર્યા, ત્યારે દામોદરદાસ હર્ષાણીજી તેમની સાથે હતા. શ્રી મહાપ્રભુજી વાલથી તેમને દમલા કહેતા. દમલા, તેરે લીએ યહ માર્ગ પ્રગટ કિયો હૈ. એનો ભાવ એ કે જ્યાં સુધી પુષ્ટિ માર્ગ છે ત્યાં સુધી દામોદરદાસજીનું પ્રાગટ્ય ગુપ્ત રીતે છે. વાર્તા પ્રસંગ આપણને ખબર છે. દમલા સો અમલા. અમલા તેને કહેવાય કે જ્યારે આચાર્ય ચરણોમાં જેનો અચલ ભાવ હોય એને અમલા કહેવાય. આ એકાદશીને દિવસે આચાર્ય શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દમલાજી જેવો અચલ ભાવ, નિર્મલ ભાવ, અમલ ભાવ પ્રગટ થાય એ પુષ્ટિમાર્ગીય મહત્વ છે. આપણે પણ આચાર્ય ચરણોમાં સુરદાસજી જેવો, દમલાજી જેવો ભાવ દ્રઢ કરીએ તે આજની એકાદશીનું પુષ્ટિમાર્ગીય મહત્વ છે. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. પુષ્ટિમાર્ગીય પરંપરામાં આ એકાદશીને કુંજ એકાદશી કહેવાય. કુંજ એકાદશીએ નિજ મંદિરથી તિબારી સુધી આંબાની અથવા કેળની ઘેરી કુંજ બંધાય અને સંધ્યા આરતી બાદ કુંજમાં ખીલાય. આનું કારણ એ છે કે મથુરામાં કંઈ ઉપદ્રવ હોવાથી પ્રભુએ મથુરાની હોળીના વિવિધ દ્રશ્યોને મંદિરમાં એટલે કે ઘરમાં જ પોતાની સમક્ષ ઉપસ્થિત કરવાની ઈચ્છાથી ગિરધરલાલજીને જણાવ્યું. એટલે કે અનેક પ્રકારના સ્વાંગોનું નિર્માણ કુંજ એકાદશીએ
શયન દર્શન સમય શરૂ થયો. તે આજ પર્યંત શ્રીનાથજી, કાંકરોલી વગેરે સ્થળોએ આજ પર્યંત તે પરંપરા ચાલુ છે. બીજું, બ્રહ્મા, મહેશ, ઇન્દ્ર, ગણેશ વગેરે દેવો પોતાના વેશ અને રૂપોમાં પ્રભુની આ લીલા જોવા માટે મંદિરમાં પધારે છે અને તેમના આગમનનું સ્મરણ હોળી ખેલમાં કુંજ એકાદશીથી કરાય છે. પ્રભુની લીલાઓના દર્શન માટે દેવતાઓ પધારે છે અને શ્રીજી બાબાને રીઝવવા માટે અનેક પ્રકારના ગાન, તાલ, નાચ વગેરે ચેષ્ટાઓ કરે છે. એકાદશીથી ડોલોત્સવ સુધી 5 રંગોથી રાજભોગમાં ખેલાય છે. શયનના દર્શનમાં પણ અબીલ ગુલાલ ઇત્યાદિ ઉડાવાય છે અને આરતી પછી પ્રભુના સાનિધ્યમાં કીર્તનિયાઓના સ્વાંગમાં દેવતાઓનું નાચ ગાન થાય છે એવી દ્રઢ માન્યતા છે. અને તેના પ્રતીક રૂપે આપણે રસિયાનો મનોરથ કરીએ છીએ, રસિયાનો ઉત્સવ કરીએ છીએ. કુંજ એકાદશીએ શ્રીનાથજી વહુઓ બેટીઓ સાથે પ્રત્યક્ષ હોળી ખેલ્યા હતા અને ફગવામાં અનેક વસ્તુઓ માગી હતી. વ્રજવાસીઓએ પણ વનમાં પોતપોતાની કુંજોમાં ભાવથી હોળી ખેલાવી અને અનેક પ્રકારની સામગ્રી પ્રભુને આરોગાવી હતી. વ્રજમાં પ્રભુ યુગલ સ્વરૂપે 12 નિકુંજની ભીતર બિરાજમાન છે. વ્રજમાં 84 કુંજો છે ને તે કુંજોના અધિકારી નિર્ગુણ 84 સેવકોને શ્રી મહાપ્રભુજી અંગીકાર કર્યા છે. આ પ્રમાણે કુંજોમાં બધી કુંજો અંતર્ભાવથી રહે છે. ત્યાં જે વ્રજભક્તો હોય છે તેમને જન્મ, મરણ, ઘડપણ વગેરે હોતું નથી, કારણ કે તેઓ અજર અને અમર હોય છે. તેઓ સદા સર્વદા નવ યૌવન ભોગવે છે, કારણ કે ઠાકોરજીની લીલા નિત્ય છે, ઠાકોરજીનો પરિકર નિત્ય છે, ઠાકોરજીનું નામ નિત્ય છે અને શ્રી ઠાકોરજીનું ધામ નિત્ય છે. એટલા માટે જે કુંજોમાં આ ખેલ થાય છે ત્યાં ભક્તો, પશુ, પક્ષી કે કોઈ જીવ જંતુઓને દેહાધ્યાસ નથી, બધા અપ્રાકૃત છે. એ કુંજો પરમ સુખનું દાન કરનારી છે અને ત્યાં દુઃખ, ભય વગેરે કોઈ ઉપાધિ નથી, કારણ કે કુંજોના દ્વારે વાઘ અને સિંહ રખેવાળી કરે છે. આચાર્ય ચરણના અનુગ્રહથી પ્રભુના આ સ્વરૂપાનંદની અનુભૂતિ થાય છે. કુંજ એટલે શું? શ્રી મહાપ્રભુજી કહે છે, કુંજ એટલે આપણું હૃદય, આપણું ઘર એ વ્રજ છે અને આપણું હૃદય એ પ્રભુને રમવા માટેની કુંજ છે. આપણા હૃદયમાં જે દિવસે ઠાકોરજી પધારે એ દિવસે આપણું ઘર, આપણું હૃદય શ્રી ઠાકોરજીની કુંજ બની ગયો તેમ સમજવા. શ્રી ઠાકોરજી પધારે એટલે શ્રી વલ્લભ પધારે, શ્રી વલ્લભ પધારે એટલે શ્રી ગુસાઈજી પધારે, શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ અને ઠાકોરજી હોય ત્યાં શ્રી યમુનાજી અવશ્ય પધારે જ. માટે ગોપાલદાસજી આખ્યાનમાં ગાયો છે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે. આ પ્રગટ પદાર્થ એટલે શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ, શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજી. આપણે કહીએ છીએ કે અમારે ત્યાં ક્યાં ચારે પ્રગટ પધારે છે,
ત્યારે સમજી લો કે જ્યારે આપણને ઠાકોરજીથી થોડું વિમુખ થવું પડે અને હૃદયમાં વિપ્રયોગ જાગે, ત્યારે એમ સમજવું કે આ વિપ્રયોગ નથી, મારા હૃદયમાં વિપ્રયોગ રૂપે શ્રી વલ્લભની પધરામણી થઈ છે. જ્યારે પ્રભુના સાનિધ્યમાં હોઈએ અને પ્રભુના દર્શન કરી સંયોગનું સુખ મળતું હોય, ત્યારે સમજવાનું કે આ સંયોગ રૂપે શ્રી ગુસાઈજી પ્રભુચરણ મારા હૃદયમાં પધાર્યા છે. જ્યારે પ્રભુની ટહેલ કરતા કરતા, પ્રભુને સુખ આપતા આપતા નેત્રોમાંથી અશ્રુધારા પ્રગટ થાય, ત્યારે સમજવાનું કે અશ્રુધારા રૂપે શ્રી યમુનાજી પધાર્યા છે. જ્યારે પ્રભુના દર્શન કરતા કરતા તલ્લીન થઈ જઈએ, હૃદય આનંદથી ભરાઈ જાય, ત્યારે સમજવું કે શ્રીનાથજી બાબાએ મારા પર કૃપા કરી છે. આ ચારે ચાર સ્વરૂપોનો અનુભવ શ્રી ગુસાઈજી જેની ઉપર કૃપા કરે, ત્યારે તે જીવને એના ઘરમાં આ દર્શન થાય છે અને એનું ઘર એ કુંજ બની જાય છે. જ્યારે ઘર કુંજ બને ત્યારે તેમાંથી બધા જ મલ દૂર થાય, અથવા તો ઘરને કુંજ બનાવવા માટે ઘરને, હૃદયને અમલ બનાવવું પડે, માટે આને આમલકી એકાદશી પણ કહેવાય. આ રીતે કુંજ એકાદશી પાછળ પ્રભુએ એકાદશીથી ડોલોત્સવ સુધી વ્રજની કુંજમાં જે લીલાઓ કરી છે તેનો ભાવ છે. હવે 11નો ભાવ એ છે કે આચાર્ય ચરણોમાં જ્યારે આપણો અમલકી ભાવ થાય અને આચાર્ય ચરણ આપણા પર કૃપા કરે, તો આપણને પણ આ કુંજમાં રહેતા શ્રી ઠાકોરજીની લીલાની અનુભૂતિ અવશ્ય થાય જ. આ એકાદશીના આ પુષ્ટિભાવને સમજી અને તાત્વિક ભાવને પણ સમજી અને આપણે નવરત્ન ગ્રંથના જે રસપાન કરીએ છીએ તેમાં આગળ વધીએ. પ્રિયજનો, એકાદશીના સત્સંગના માધ્યમથી શ્રી વલ્લભ ગીતા ષોડશ ગ્રંથ માં જે આચાર્ય ચરણે અધિદૈવિક વાણી રૂપે જે ગ્રંથો પ્રગટ કર્યા છે, તે ગ્રંથો જીવનલક્ષી પણ છે, ભક્તિલક્ષી પણ છે, ઠાકોરજી લક્ષી પણ છે, અને તેનું વિધિવત અધ્યયન કરવાથી આપણે ઘણી બધી સ્પષ્ટતાઓ આ ગ્રંથો દ્વારા શ્રી મહાપ્રભુજીની કૃપાથી થાય છે. નવરત્ન ગ્રંથનું આપણે રસપાન અને તત્વબોધ કરી રહ્યા છીએ. આપણે આ ગ્રંથમાં મહત્વની અને પહેલી આજ્ઞા જે શ્રી વલ્લભે આપણને કરી છે, ખૂબ મહત્વની છે. પહેલો જ શ્લોક ખૂબ મહત્વનો છે. ચિંતા કાપી ન કાદ્યા નિવેદિતાત્મભિ કદાપીતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. આપણને નિવેદિભિહિ, આપણે પ્રભુને નિવેદન કર્યું છે. બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા આપણે પ્રભુના ચરણમાં પોતાનું સમગ્ર નિવેદન કર્યું છે. અને એટલા માટે આચાર્ય ચરણ કહે છે કે આપણને ચિંતા કરવાની ક્યારેય જરૂર નથી, કારણ પ્રભુને આપણે આપણા પરિવાર સાથે સમર્પણ કર્યું છે. દારાગાર પુત્રાપ્ત, પરિવાર સહિત પુત્ર, પત્ની, ગૃહ વગેરે સહિત
જ્યારે આપણે પ્રભુને પોતાનું બધું જ સમર્પણ કર્યું છે તો પ્રભુનો સ્વભાવ કેવો છે? શ્રી પુરુષોત્તમજીએ ટીકામાં એક સુંદર શબ્દનો પ્રયોગ કર્યો છે, અંગીકૃત પાલન નિયમ. જ્યારે નવરત્નની ટીકા પુરુષોત્તમજીએ લખી ત્યારે તેમાં એક સુંદર પદ લખ્યું છે, અંગીકૃત પાલન નિયમ. જે જીવ અંગીકૃત થાય છે, ઠાકોરજી તેનો સ્વીકાર કરી તેનું પાલન કરવાનો સ્વભાવ ધરાવે છે. તેનું પાલન કરવાનો સ્વભાવ. રામાયણમાં 2 વાતો ગયા વખતે આપણે સત્સંગમાં જોયું હતું. ગઈ એકાદશી આપણે સત્સંગમાં મળ્યા નહોતા, કારણ કે દ્વારકા મુકામે શ્રી દ્વારકાધીશ પ્રભુના ચરણારવિંદમાં શ્રીમદ ભાગવત ઉત્તરાર્ધની દ્વારિકા લીલાની કથા હતી. એટલા માટે પહેલાના સત્સંગમાં આપણે જોયો તો કે રામાયણમાં 2 વાતો કહી છે. એક પ્રણત ભક્ત પ્રતિપાલ અને બીજું પ્રણત ભક્ત કુટુંબ પ્રતિપાલ. બરાબર આ 2 શબ્દો સમજો. શ્રી પુરુષોત્તમજીએ પણ કહ્યું છે, પ્રણત ભક્તના પ્રતિપાલક પ્રભુ છે, તેમજ પ્રણત ભક્તના કુટુંબના પ્રતિપાલક પણ પ્રભુ જ છે. એટલે જેને આપણે શ્રી મહાપ્રભુજી આપણને આ શ્લોક દ્વારા સમજાવે છે કે જ્યારે આપણે પરિવાર સહિત ઠાકોરજીને નિવેદિત થયા છીએ ત્યારે પ્રભુ મારા એકલાનું પ્રતિપાલન નથી કરતા, પરંતુ મારા કુટુંબનું પણ ઠાકોરજી તેનું પ્રતિપાલન કરે છે, તેનું રક્ષણ કરે છે. શ્રી મહાપ્રભુજી ઠાકોરજી અને આપણી વચ્ચેનો સેતુ છે. આચાર્ય ચરણે સેતુરૂપ ભૂમિકા ભજવી છે. શ્રી ઠાકોરજી અને આપણી વચ્ચે તેઓ આપણને આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા શું છે? હું તારો પણ સ્વભાવ જાણું છું અને પ્રભુનો સ્વભાવ પણ જાણું છું. બંનેના સ્વભાવથી હું પરિચિત છું. તારી તો ચિંતા નથી જ કરવાની, પણ તારા પરિવારજનોની પણ ચિંતા કરવાની જરૂર તારે નથી. શા માટે? કારણ કે પ્રભુને આપણે કુટુંબ પરિપાલક, કુટુંબ સાથે પ્રભુને સમર્પિત થયા છે. દાખલા તરીકે આપણા કુટુંબમાં કોઈ વ્યક્તિ એવી છે કે જેને કોઈ સારા કર્મો કર્યા નથી, ક્યારેય ભગવાનનું ભજન કર્યું નથી, સ્મરણ કર્યું નથી, શ્રવણ કર્યું નથી, કીર્તન કર્યું નથી. આખી જિંદગી તેની ભોગમાં જ પસાર થઈ અને અંતિમ કાળ આવ્યો, તેનું મરણ થયું. ત્યારે આપણા મનમાં ચિંતા થાય, પ્રભુ મારા પરિવારની આ વ્યક્તિએ ક્યારે પણ આપનું સ્મરણ, કીર્તન, શ્રવણ કશું જ કર્યું નથી, એની શી ગતિ થશે? તો શ્રી મહાપ્રભુજી ઠાકોરજીના પ્રતિનિધિ રૂપે આપણને કહે છે, ચિંતા કાપી ન કાર્ય. તારા પરિવારમાં એ વ્યક્તિએ ભલે જીવનભર ભગવત સ્મરણ કર્યો નથી, એ ભલે પ્રભુ સન્મુખ થયો નથી, પરંતુ તે તો આત્મનિવેદન કર્યું છે ને, તે તો બ્રહ્મ સંબંધ લીધો છે ને, તેથી તારા સંબંધે
એનો પણ ગૌણ સંબંધ પ્રભુ સાથે થયો છે. વાયા પણ એનો સંબંધ પ્રભુ સાથે થયો છે. તેથી તારા કુટુંબીજન તરીકે પ્રભુ એનું કલ્યાણ કરશે, કારણ કે પ્રભુનો નિયમ છે અંગીકૃત કુટુંબ પાલન કરવાની. ભગવાનની પ્રતિજ્ઞા છે, પ્રભુનું લક્ષણ છે અને પ્રભુનો સ્વભાવ છે. તો શ્રીમદ ભાગવતના 7મા સ્કંદમાં ભક્ત પ્રહલાદજીનું વ્યાખ્યાન આવે છે. પ્રહલાદજી પ્રભુને પૂછે છે, સ્તુતિ કર્યા પછી પ્રહલાદજી પ્રભુને પૂછે છે, હે ભગવાન, મારા પિતાએ તો આપણી સાથે વેર બાંધ્યું હતું, ક્યારે પણ આપણું સ્મરણ, શ્રવણ, કીર્તન તો કર્યું જ નથી, તો પછી મારા પિતાનો ઉદ્ધાર થશે કે કેમ? ત્યારે ભગવાને એને કેટલો સુંદર જવાબ આપ્યો છે. તારી ભક્તિને લીધે, હે પ્રહલાદ, તારી ભક્તિને લીધે તારી 21 પેઢી તરી જશે. આ વરદાન માંગવાની તારે જરૂર જ નથી. તારું અસ્તિત્વ જ તું ભક્ત છે એટલું જ કાફી છે. હવે પ્રહલાદજીની 21 પેઢી તો થઈ નહોતી. બ્રહ્માજીનો આખો વંશ ગણવા જઈએ તો પણ, ભગવાન સુધી પહોંચીએ તો પણ પ્રહલાદજીની 21 પેઢી ન થાય. પરંતુ 21 પેઢી કહેવાનું તાત્પર્ય શું છે? શ્રીમદ ભાગવતમાં શબ્દ વાપર્યો છે ત્રિસપ્તભિઃ, 3 વખત 7. એટલે તારા જેવો ભક્ત જે પરિવારમાં જન્મ લે છે તેની 7 પેઢી માતાની, 7 પેઢી પિતાની અને 7 પેઢી સસરાની, 3 નો ઉદ્ધાર થઈ જાય છે. આવો ભગવદીય જમાઈ મળે તો પણ બેડો પાર થઈ જાય. આવો ભગવદીય પુત્ર મળે તો પણ બેડો પાર થઈ જાય. અને આવો ભગવદીય ભાણિયો મળે તો પણ બેડો પાર થઈ જાય. કારણ કે શ્રીમદ ભાગવત પ્રમાણ છે. ભક્ત જે કુટુંબમાં જન્મ લે છે તેની 21 પેઢી તરી જાય છે. કોઈ પણ રીતે આપણા કુટુંબમાં એક ભગવદીય પુત્ર, એક ભક્ત પુત્રનો અવતાર થવો જોઈએ. જેવી રીતે એક વાહનનો સુકાની હોય, સમગ્ર વાહનને તારે છે અને ડૂબતા વાહનને બચાવે છે, તેમ આખા કુટુંબમાં એક પણ ભક્ત હોય તો તે આખા કુટુંબને તારે છે. કારણ વૈષ્ણવની પાછળ એના ગુરુનું બળ છે અને ગુરુની પાછળ પ્રભુનું બળ છે. વૈષ્ણવ ક્યારે એકલો હતો જ નથી. ખૂબ મોટું બળ લઈને જગતમાં અને જીવનમાં તે જીવી રહ્યો છે. શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદ, આપણા સત્સંગનું નામ છે ભાગવત પુષ્ટિ સત્સંગ. એટલે આપણે પુષ્ટિ સિદ્ધાંતોને શ્રીમદ ભાગવતના સંદર્ભથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભાગવતના પ્રથમ સ્કંદમાં ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા આવે છે. આ કથા જ્યારે કોઈ પણ વક્તા દ્વારા કહેવામાં આવે ત્યારે આપણને પ્રશ્ન થાય કે ધૃતરાષ્ટ્ર જેવો ખલ, ધૃતરાષ્ટ્ર જેવો પાખંડી, કપટી, તેના મોક્ષની વાત શ્રીમદ ભાગવતમાં શા માટે કરી હશે? તો ધૃતરાષ્ટ્રનો મોક્ષ થયો તેના 2 કારણો છે. પહેલું કારણ, તેના જે નાના ભાઈ હતા વિદુરજી, એ ભગવદ ભક્ત હતા. વિદુરજીની ભક્તિના કારણે અને વિદુરજીના સત્સંગના કારણે
ધૃતરાષ્ટ્ર જેવાનો પણ મોક્ષ થયો છે. અને બીજું કારણ, ધૃતરાષ્ટ્રની આગળની પેઢીમાં પરીક્ષિત જેવો ઉત્તમ ભગવદીય શ્રોતા થવાનો છે. અને જેનો ઉદ્ધાર થાય એની આગળની 7 પેઢીનો ઉદ્ધાર થયેલો હોવો જોઈએ. તો પરીક્ષિતના પુણ્યને કારણે ધૃતરાષ્ટ્રના મોક્ષની કથા શ્રીમદ ભાગવતમાં કઈ છે. અને પરીક્ષિતના કારણે આગલી 7 પેઢી પણ તરી ગઈ. શ્રી મહાપ્રભુજી કહે છે, હે વૈષ્ણવ, તું તો બહુ બળવાળો છે, તું નિર્બળ નથી. તારું બળ તો પ્રભુનું બળ છે. એટલા માટે કહ્યું, ચિંતા કાપી ન કાદ્યા. તારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી જોઈએ નહીં, તારી પણ નહીં, તારા પરિવારના કોઈ સભ્યની પણ નહીં. કારણ કે તું નિવેદી છે, તું ભગવાનના શરણે ગયો છે. તે ભગવાનને પરિવાર સહિત બધાની સાથે તારું સમર્પણ કર્યું છે. તું નિવેદિત આત્મા છે, સમર્પિત આત્મા છે, તું દાસ છે. તું સમર્પિત હોવાથી તારી પાછળ ગુરુનું બળ છે, તારી પાછળ પ્રભુનું બળ છે. તારું સામર્થ્ય ન હોય તો કંઈ નહીં, પરંતુ નિવેદનના સામર્થ્યથી તારા સમગ્ર પરિવારનો ઉદ્ધાર થશે. નરસિંહ મહેતા કહે છે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. એટલા માટે કદાપીથી શ્રી મહાપ્રભુજીએ કયો શબ્દ પ્રયોગ કર્યો? કદાપીથી. એમ કહેવા માટે કે આ જ ભક્તિ માર્ગની મર્યાદા છે. ઇતિ પુષ્ટિ માર્ગસ્ય મર્યાદા, ઇતિ ભગવદ કૃપાયાઃ મર્યાદા. ભક્તિ માર્ગમાં જે આત્મનિવેદન કરે છે, જે ભક્ત છે, તેની પાછળ પ્રભુનું બળ છે, તેની પાછળ આત્મનિવેદનનું બળ છે, તેની પાછળ ગુરુનું બળ છે. એટલા માટે કુટુંબની ચિંતા કરવી નહીં, સ્વની ચિંતા કરવી નહીં, સ્વજનોની ચિંતા કરવી નહીં, પોતાના જીવની ચિંતા કરવી નહીં, જગતની ચિંતા કરવી નહીં, આગળની કે પાછળની પણ ચિંતા કરવી નહીં, પોતાના ભોગની કે ભાવની પણ ચિંતા ક્યારે પણ કરવી જરૂરી નથી. કારણ કે નિવેદિભિઃ આપણે એક વખત પ્રભુના થઈ ચૂક્યા, સમર્થના થઈ ચૂક્યા છીએ. અને સમર્થમાં એટલું સામર્થ્ય છે પ્રભુમાં કે ક્યારે પણ આપણને કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી જ નથી. આલોકની ચિંતા પણ નહીં કરવી અને પરલોકની ચિંતા પણ નહીં કરવી. ઘણી વાર એવું બને છે કે ખૂબ ભગવદીય હોય, તેની આલોકમાં પરીક્ષા થાય, અને ભોગી હોય તેને અતિ સુખ સાહેબી મળતી હોય. સમાજમાં આપણે જોઈએ છે, પાપી માણસ સુખ ભોગવતો હોય અને પુણ્યશાળી માણસ દુઃખ ભોગવતો હોય. આવું દુનિયામાં આપણે જોઈએ પણ છે. તે સમયે આપણા મનમાં ચિંતા થાય. શ્રી મહાપ્રભુજી કહે છે, એ સમયે પણ તારે ચિંતા કરવી જોઈએ નહીં કે હું આટલું બધું કરું છું, છતાંય પ્રભુ મારી સામે જોતા નથી. અને જે છડે ચોક પાપ કરે છે, છતાં જગતમાં તેની પૂજા થાય છે, પુણ્યશાળી તરીકે ખપે છે. આવી પણ ચિંતા તારે કરવી નહીં, કારણ કે દરેકને પોતપોતાના પરિણામો ભોગવવાના હોય છે. કદાચ પ્રભુએ તને દુઃખમાં નાખ્યો છે,
તો તેમાંથી કંઈ સારું જ થવાનું હશે. શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં વૃત્રાસુર ચતુશ્લોકી આવે છે. એ વૃત્રાસુર ચતુશ્લોકી પહેલા એક ખૂબ સુંદર શ્લોક આવે છે. એ શ્લોક કયો છે? ત્રૈવર્ગિકાયાસ વિધાનમસ્મત પરિવિદ્ધતે પુરુષસ્ય શક્ર તતોનુમેયો ભગવત પ્રસાદો યો દુર્લભો કિંચન ગોચરોન્યૈઃ. હે શક્ર, જે વૈષ્ણવ છે તેના 3 પ્રયાસોને ભગવાન વિફળ બનાવે છે. આ ભાગવતમાં લખ્યું છે. જે વૈષ્ણવ છે, જે ભક્ત છે, તેના 3 પ્રયાસો ભગવાન વિફળ બનાવે છે. ધર્મ, અર્થ અને કામ, જેમાં કેવળ પુણ્યની પ્રાપ્તિ થવાની છે, પુણ્યની બેડીઓમાં બંધાવાનું છે, એવી બધી જ સાધનાઓ તોડીને પ્રભુ તેને નિસ્સાધન બનાવે છે. કારણ કે પ્રભુ જાણે છે કે આ ભક્ત છે, એ ધર્મ પુણ્ય કરશે તો પુણ્યનું ફળ સ્વર્ગ મળશે. તે મારી પાસે નથી આવવાનો, સ્વર્ગના ભોગો ભોગવવા જશે. અને ક્ષિણ્ય પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. પુણ્ય જ્યારે ખલાસ થશે ત્યારે પાછો મૃત્યુલોકમાં આવશે. તો ભગવાન નિસ્સાધન બનાવવા માટે આપણી ભૌતિક સાધનાઓને સફળ થવા દેતા નથી. કારણ કે પ્રભુ આપણને તેમની પાસે બોલાવવા માંગે છે. બીજું, કદાચ સાધનાઓમાં સફળ થાય તો સફળતાનું અભિમાન આવે. સારું કામ કરતો હોય તોય અભિમાન આવે, સત્કર્મોનું પણ અભિમાન આવે. જેવી રીતે દીવો ઉજ્જવળ છે, પણ તેની પાછળ કાજળ છે તે કાળું છે, તેમ સત્કર્મોનું અભિમાન દીવા પરના કાળા કાજળ જેવું છે. એટલા માટે ઠાકોરજી, તારા બધા પ્રયાસો, એ પછી જપ કરવા બેસીશ, પાઠ કરવા બેસીશ, તપ કરવા બેસીશ, યોગ કરવા બેસીશ, ક્યારેક એવું બને આ બધું જ કરતા કરતા શરીર માદું પડે, થાકી જવાય, કંટાળો આવે. એક સમય એવો હોય કે આપણે 108 યમનાષ્ટકના પાઠ કરતા હોઈએ, 35 સર્વોત્તમના પાઠ કરતા હોઈએ, 11 વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરતા હોઈએ, પુરુષોત્તમ સહસ્ત્રના પાઠ કરતા હોઈએ, આખું 16 ગ્રંથ નો પાઠ કરીએ. પણ એક સમય એવો આવે કે આપણને એક પણ પાઠ ન થાય. ત્યારે પણ શ્રી મહાપ્રભુજી કહે છે, ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે આપણને શું ચિંતા થાય છે? મારું બધું બગડી ગયું, હું આટલું બધું કરતો તો હવે કશું થતું નથી, મારું શું થશે? ઘણીવાર એવું થાય કે ખૂબ ભાવ હોય અને ક્યારેક આપણા ભાવમાં શિથિલતા પણ આવી જાય. તેનું કારણ એ છે કે તારી સાધન નિષ્ઠા પ્રભુ છોડાવી રહ્યા છે. બીમાર પડીએ, મરજાદ છૂટી જાય, આપણું બધું જ જે શુદ્ધિ છે તે પણ છૂટી જાય, કોઈના હાથનું ખાવું પડે. એટલે પેલા વૈષ્ણવને પથારીમાં સુતા સુતા સપ્ત અવસ્થામાં એમ થાય, અરે રે, મેં શું અપરાધ કર્યો હશે કે મારો બધો જ ધર્મ છૂટી ગયો, મારી બધી અપરસ છૂટી ગઈ, મારી બધી જ મર્યાદા છૂટી ગઈ. તે વખતે એમ સમજવું કે મર્યાદ પણ તારા માટે એક સાધન હતું, અને એ સાધનને લઈને તારામાં કંઈક અભિમાન હતું કે હું કંઈક કરું છું, હું બીજાથી જુદો છું,
હું બીજાથી ચડિયાતો છું, પરંતુ ઠાકોરજીએ તને અંતકાળે આ સાધનમાંથી મુક્ત કરી દીધો અને તને નિસ્સાધન બનાવી દીધો. મનમાં જે અહંકારની ઠસક હતી એ છૂટી ગઈ. બીજાથી પોતાને ચડિયાતો માનતો હતો એ છૂટી ગયો. અને ભગવાને એ આપણી સાધનમાંથી આપણને મુક્ત કરી આપણને નિસ્સાધન બનાવે છે. આમ આપણા સત પ્રયાસો પણ પ્રભુ ક્યારેક વિફળ બનાવે છે. અને વિફળ બનાવે ત્યારે સમજી લેવું કે પ્રભુએ મારો સ્વીકાર કર્યો છે. હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં ખૂબ સુંદર વાત કરે છે કે જ્યારે આપણા ઉપર દુઃખ આવે ત્યારે નિરાશ ન થવું, પરંતુ દુઃખ આવે ત્યારે સમજી લેવું પ્રભુએ હવે મારા પર દ્રષ્ટિ કરી છે. સુખમાં પ્રભુ મને છોડી દેતા હોય છે, પરંતુ દુઃખમાં પ્રભુ મને ઉચકી લેતા હોય છે. સુખમાં પ્રભુ જાણે હવે તારું સુખ જાણે ને તું જાણે, પરંતુ દુઃખના સમયે પ્રભુ મને ઉપાડી લે છે, મને ઉચકી લે છે, મારું ધ્યાન રાખે છે. તો જે દુઃખનો સમય છે એ દુઃખના સમયમાં નિરાશ કે ચિંતાતુર ન થવાને બદલે પ્રભુએ મારા પર દ્રષ્ટિ કરી છે. કુંતાજી પ્રભુની પાસે દુઃખ કેમ માગે છે? એટલા માટે દુઃખ માગે છે કે પ્રભુ જ્યારે સુખ આવ્યો ત્યારે તમે છોડીને જાઓ છો. આજ સુધી અમે દુઃખી હતા ત્યારે તમે અમારી સાથે હતા. તો પ્રિયજનો, જ્યારે પણ દુઃખના સમય આવે ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પ્રભુ મારી પર દ્રષ્ટિ કરે છે, પ્રભુ મારી સાથે છે, પ્રભુ મને ઉપાડે છે. વિફળ બનાવે ત્યારે સમજી લેવું કે પ્રભુએ મારો સ્વીકાર કર્યો છે. સફળતાની અંદર જ ભગવાનની કૃપા છે એમ માનવું એ સામાન્ય દ્રષ્ટિ છે, પરંતુ વિફળતાની અંદર ભગવાનની અસાધારણ કૃપા છે તે એક વૈષ્ણવી દ્રષ્ટિકોણ છે. સુખ સફળતાની અંદર ભગવાનની કૃપા માનવું એ સામાન્ય દ્રષ્ટિકોણ, પણ વિફળતામાં પણ ભગવાનની અસાધારણ કૃપા સમજવી એ વૈષ્ણવી દ્રષ્ટિકોણ છે. જ્યારે આપણે સારું કામ કરતા હોઈએ અને સફળ ન થઈએ તો માની લેવું કે પ્રભુની ઈચ્છા છે. તેવી રીતે પૈસાની બાબતમાં, દ્રવ્ય મેળવવાની બાબતમાં મનને થાય કે પાસે પૈસા હોય તો ભગવત સેવા સારી રીતે થઈ શકે, સારા સારા કાર્યો થઈ શકે એમ વિચારી પૈસા માટે પ્રવૃત્તિ કરે, પરંતુ તેમાં નિષ્ફળતા જ મળે ત્યારે આપણને એમ વિચાર આવે કે ઠાકોરજી મારા પર રાજી નથી. શ્રી મહાપ્રભુજી કહે છે એવું વિચારવું નહીં. કદાચ સાધન સંપન્ન બને અને સાધન સંપન્ન બની સેવા કરે અને અભિમાન આવે તો એ અભિમાનને નિવૃત્ત કરવા માટે પ્રભુ તારા બધા અર્થના પ્રયાસોને સિદ્ધ ન કરે. કામના પ્રયાસો અધૂરા રહે તો જે કંઈ આપણે ઈચ્છા કરીએ તેનાથી બધું ઉલટું જ થાય. આપણા જીવનમાં સૌથી વધુ દુઃખ માણસને ત્યારે થાય કે જ્યારે પોતાની ઈચ્છાથી ઉલટું થાય. કહે છે કે મારા બધા જ પાસા ઉલટા પડે છે. પાંડવોના પાસા ઉલટા પડ્યા અને પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો. એક કવિ બહુ સુંદર કહે છે, શું ધાર્યું તું શું થઈ ગયું, કાયમ તું બોલ્યા કરે, સૃષ્ટિ તણા આ ચક્રમાં
પ્રભુને ગમે તે થયા કરે. કવિ કહે છે, મોટા મનોરથ તે કર્યા, મનમાં જ તારા રહી ગયા, તકદીરની તદબીરથી પાસા જ ઉલટા થઈ ગયા. પણ પછી સુંદર કહ્યું છે, તું છો કરે બહુ મનસુબા, એને ગમે તે એ કરે, વિશ્વાસથી શરણે જશો, સૌનું પ્રભુ સારું કરે. હરિ ક્યારે પણ કોઈનું અહિત કરતા જ નથી, અને ભક્તનું તો નહીં જ. આવું થાય, આપણા બધા જ પાસા ઉલટા પડે, દ્રવ્ય પ્રાપ્તિ માટેનો પ્રયત્ન સફળ ન થાય, આપણા મનમાં જે ઈચ્છાઓ છે તે અધૂરી રહી જાય, આપણે બધામાં નિષ્ફળતા મળે, ત્યારે વિચારવું કે આમાં પણ મારા પ્રભુએ મારું સારું જ વિચાર્યું હશે. એટલા માટે આત્મનિવેદી વ્યક્તિએ પ્રભુ પાસે પ્રાર્થના કરવાની નથી. વિનંતીના સ્વરમાં કહી શકે, પ્રિયજનો, માગણી માટે પ્રાર્થના પ્રભુને કરવાની જ નથી. આપણે વિનંતી જરૂર કહી શકીએ. પોતાના જીવનમાં જે કોઈ સુખ દુઃખ આવ્યું હોય તે પ્રભુને આપણે નહીં કહીએ તો કોણે કહીશું? આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે તે આપણા સ્વજન છે, તે આપણા ઘરના વડીલ છે, આપણા ઘરના માલિક છે. આપણા જીવનમાં જે કંઈ સુખ દુઃખ આવ્યું તે આપણે પ્રભુને નહીં કહીએ તો કોણે કહીશું? માટે આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એ આપણા અંતરંગ છે, આપણા સ્વજન છે. આપણા સુખ દુઃખની વાત આપણે તેમની સામે જરૂર કરી શકીએ. અને હું તો ત્યાં સુધી કહું, આપણી જેટલી વાત આપણા પ્રભુ સાથે આપણે કરીશું તો સેવામાં પણ આનંદ આવશે. જ્યારે આપણે પ્રભુની સાથે વાર્તાલાપ કરીએ છીએ ત્યારે પ્રભુને જીવંત માનીએ છીએ. એ મૂર્તિ નથી, ઠાકોરજી સ્વયં છે. અને સ્વયં ઠાકોરજી સાથે વૈષ્ણવે પોતાના મનની અંતરંગ વાતો જરૂર કરવી જ જોઈએ. એ વાતો કરતા કરતા સેવામાં પણ આનંદ આવશે. આપણા સ્વજનને આપણું બધું જ સુખ દુઃખ કહેવાય, પરંતુ આપણા સ્વજન શ્રી ઠાકોરજીને એવો ભાર નહીં સોંપવાનો કે મારા દુઃખો દૂર કરો, મને સુખ આપો. આપ જે કરો છો તે મારા માટે સારું જ કરો છો. પ્રભુ, જે સ્થિતિમાં તમે મને રાખો છો એ સ્થિતિમાં રહેવા માટેની હિંમત આપજો. એ સ્થિતિમાં મારી શ્રદ્ધા ડગમગી ન જાય એવી પ્રબળ મનની વૃત્તિ આપજો. આ બધું આપણે કોણે કહીશું? આપણે ઘેર બિરાજમાન ઠાકોરજી સાથે એકાંતની પળોમાં વાતો કરો. મીરાબાઈ પ્રભુની સાથે વાતો કરતી હતી. પ્રભુની સાથે ભક્તો પોતાના મનની વાતો કરી અને મનને હળવું બનાવે છે. આપે આની અંદર પણ મારા માટે કંઈક સારું જ વિચાર્યું હશે એમ વિચારીને મનમાંથી ચિંતા કાઢી નાખવી જોઈએ. શ્રી વલ્લભ પહેલા જ આજ્ઞા કરે છે, ચિંતા કાપીન કાદ્યા નિવેદિતાત્મભી કદાપિતી. લૌકિક કે અલૌકિક ચિંતા ન કરવી, તનની ચિંતા ન કરવી, મનની ચિંતા ન કરવી, ધનની ચિંતા ન કરવી. આ સાચું છે કે ખોટું તેની પણ ચિંતા ન કરવી. બીજું, શ્રી મહાપ્રભુજીએ આપણને 2 આજ્ઞા કરી. અવ્યાવૃત્તિ રાખીને સેવા કરવી અને અવ્યાવૃત્તિ રાખીને જીવન વ્યતીત કરવું. અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ. બને ત્યાં સુધી લૌકિક, વૈદિક
વ્યાવૃત્તિ ઓછી કરીને સેવા કરવી જોઈએ. તો આપણી સેવા નિરોધાત્મિકા અને ફલાત્મિકા બને. કદાચ આપણે વ્યાવૃત્તિ કરીએ તો ચિત્તનો સ્વભાવ છે કે જે કરીશું તેમાં ચિત્ત જશે. દુકાનમાં બેસીએ તો દુકાનમાં ચિત્ત જાય, ઘરમાં રહીએ તો ઘરની વસ્તુઓમાં ચિત્ત જાય, ઘરની સમસ્યાઓમાં આપણું ચિત્ત જાય. આ બધી વ્યાવૃત્તિ તો વૈષ્ણવે કરવી પડે. અને વ્યાવૃત્તિ કરે તો લૌકિકમાં ચિંતાઓ તો થાય જ છે. વળી આ ચિંતાઓની પણ એક ચિંતા થાય છે, શું મારું આત્મકલ્યાણ નહીં થાય? 84,252 વૈષ્ણવની માફક હું પ્રભુ પરાયણ બની શક્યો નથી, સેવા પરાયણ થઈ શક્યો નથી, લૌકિક ચિંતાઓ છોડી શક્યો નથી, મારી આસક્તિ અને અહંકારનો નાશ કરી શક્યો નથી. તો શું પ્રભુ મારો ઉદ્ધાર નહીં થાય? સત્સંગમાં જાય ત્યારે તેને આવી ચિંતા થવા લાગે, અને એમાં જ્યારે ઘડપણ આપ્યું હોય ત્યારે ચિંતા થાય, હવે મારું શું થશે? એ વખતે પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ચિંતા કાપી ન કાઢ્યા. હે વૈષ્ણવ, તારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી, કારણ કે ભગવાન અપી પુષ્ટિસ્થ. જેને તે આત્મનિવેદન કર્યું છે તે કોણ છે? ભગવાન. શ્રી મહાપ્રભુજીએ કયો શબ્દ વાપર્યો છે? ભગવાન અપી પુષ્ટિસ્થ. ભગવાન શબ્દ. ભગવાન શબ્દ શા માટે વાપર્યો? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટ ગુણથી જે સંપન્ન છે તેને ભગવાન કહેવાય. ભગવાન તેને કહેવાય કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે. તો આપણે નિવેદન કોણે કર્યું છે? સામાન્ય વ્યક્તિને નિવેદન કર્યું નથી, આપણે નિવેદન ભગવાનને કર્યું છે. હું સમર્થ ન થયો છું તો તું માગે અને આપે એવું બનવાનું નથી. તારો અધિકાર છે કે નહીં તે પણ પ્રભુ જોવાના નથી. જીવનો અધિકાર, જીવની ઈચ્છા, જીવની યોગ્યતા, આ બધું ભગવાન ક્યારે પણ વિચારતા નથી. જ્યારે પ્રભુ વરણ કરે છે ત્યારે કેવળ પોતાની ઈચ્છાનું અનુસંધાન કરે છે, કારણ કે પુષ્ટિસ્થ છે. ભગવાન કેવા છે? પરમ કૃપાળુ છે. શ્રી મહાપ્રભુજી કહે છે, આપણે કોણે નિવેદન કર્યું છે? પરમ કૃપાળુ ભગવાનને નિવેદન કર્યું છે. અને એવા દાખલા આપણને મળે છે. શ્રી વલ્લભ પરમ કૃપાળુ છે. અનંત અપરાધોથી ભરેલા જીવની પણ અન્યથા ગતિ નથી થવા દેતા. આ યાદ રાખો. ષોડશ ગ્રંથનું અધ્યયન એટલા માટે જરૂરી છે. શ્રી વલ્લભની આ વાતો આપણની સેવાને સ્મરણ દ્રઢ બનાવશે. ગમે તેવો વ્યક્તિ હોય, શ્રી મહાપ્રભુજી એટલા કૃપાળુ છે કે ઠાકોરજીના હાથમાં આપણો હાથ આપી દીધો છે, નિવેદન કર્યું છે. રામાનંદ પંડિતનો પ્રસંગ છે, આત્મનિવેદન કર્યું છે. એક સમયે ગુરુનો અપરાધ કર્યો, શ્રી મહાપ્રભુજીનો અપરાધ કર્યો. શું બોલ્યા કે વૈષ્ણવ આવશે અને ગોબર લઈ જશે. શ્રી મહાપ્રભુજીને થયું કે મારો અપરાધ કર્યો હોય તો હું ક્ષમા કરતો, આ રામાનંદ પંડિતે તો વૈષ્ણવનો અપરાધ કર્યો છે, એટલા માટે કહ્યું કે હું ત્યાગ કરું છું. રામાનંદને શ્રી મહાપ્રભુજીએ કહ્યું, જા હું તારો ત્યાગ કરું છું. શ્રી મહાપ્રભુજીનો આ ત્યાગ અંદરનો નહોતો, બહારનો હતો.
જો ગુરુએ દિલથી ત્યાગ કર્યો હોત તો હરિ એનો ઉદ્ધાર નથી કરતા, અને ગુરુએ જેને દિલથી અપનાવ્યો હોય તો હરિ ક્યારેય તેનો ત્યાગ કરતા જ નથી. રામાનંદ પંડિત. શ્રી મહાપ્રભુજી ચાલ્યા ગયા પછી બહુ વ્યાકુળ બન્યા. સતત ચિંતા થવા લાગી, મારું શું થશે? મારા ગુરુએ મને છોડી દીધો છે. શ્રીજી બાબા મને કેવી રીતે મારો અંગીકાર કરશે? વ્યાકુળતા અને વ્યાકુળતામાં એક દિવસ ચિત્તમાં શ્રીજી બાબાનું અનુસંધાન થયું. બજારમાંથી ભૂખ લાગી હતી, બજારમાંથી શુદ્ધ રીતે થયેલી જલેબી લીધી. એને વિશ્વાસ હતો કે મારા ગુરુએ દિલથી મારો ત્યાગ કર્યો નથી, અને એવું છે તો શ્રી મહાપ્રભુજી મારી ધરેલી જલેબી જરૂર આરોગશે. જો હાથમાં જલેબી લીધી છે, બજારમાં ઉભેલા છે, જલેબીનું પડીકું હાથમાં છે, અને માનસીમાં આંખો બંધ કરી રામાનંદ પંડિતે શ્રી ઠાકોરજીને વિનંતી કરી, પ્રભુ આ જલેબી આરોગો, આ જલેબી હું પછી જ લઈશ, પહેલા આપ એનો ભોગ કરો. શ્રી મહાપ્રભુજી રાજભોગ સરાવવા શ્રીજી દ્વાર પધાર્યા, અને શ્રી મહાપ્રભુજી જ્યારે પટ ખોલ્યા ત્યારે જલેબીના ટુકડા પડેલા જોયા. શ્રી મહાપ્રભુજી પૂછે છે શ્રીજી બાબાને, बाबा आज कौन भक्त पर आपने कृपा की नहीं है? कहां से जलेबी के टोक आए हैं? श्रीजी बाबा हस्या, तिहारे भक्त रामानंद ने आज मोको जलेबी खवाई है. अपना करुणा भर्या नेत्रों अश्रु आ गया અને શ્રી વલ્લભે કહ્યું, बाबा मैंने तो वाको त्याग कियो है. ત્યારે શ્રીજી બાબાએ हंसता हंसता श्री वल्लभ ने કહ્યું, मैंने तो आपको वचन दियो है कि आपके माध्यम से जो मेरी शरण आएगो कब हूं वाको त्याग नहीं करूंगा. मैंने तो अपनो वचन निभायो है. श्री महाप्रभुजी मौन રહ્યા. એટલે એક વસ્તુ છે કે જેને આત્મનિવેદન કર્યું છે તેના પર પુષ્ટિસ્થ પ્રભુ કોઈ અન્યથા ગતિ કરતા નથી. આટલો વિશ્વાસ રાખવો જોઈએ. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. એ જીવની કોઈ દિવસ લૌકિક ગતિ કરશે જ નહીં. હવે લૌકિક ગતિ એટલે નારકી ગતિ, ભૂત પ્રેત વગેરેની ગતિ, અનેક પાપ યોનિઓમાં ભટકવાની ગતિ. ભગવાન જે પણ યોનિમાં નાખશે એનો ઉદ્ધાર પોતે જ કરશે. આ સમજી લો, શ્રી વલ્લભની વાણી છે. શ્રી મહાપ્રભુજીએ બહુ જ આગ્રહપૂર્વક અને ભારપૂર્વક કહ્યું છે, ચિંતા કાપી ન કાર્ય. કદાચ એ જીવ પુષ્ટિ અંગીકૃત થયેલો, નિવેદિત થયેલો જીવ પોતાના કર્મને કારણે કદાચ અશુભ યોનિમાં પણ આવી ગયો હશે તો પણ પ્રભુ તેનો ઉદ્ધાર કરવાના જ છે. એનું ઉદાહરણ છે શ્રીમદ ભાગવતનો 10મા સ્કંદ. નળ કુબેર અને મણિગ્રીવ આ બંને કુબેરના પુત્રો સરોવરમાં અપ્સરાઓ સાથે સ્નાન કરતા હતા અને નિર્વસ્ત્ર અવસ્થા હતી. નારદજી તે વખતે સરોવર પાસેથી પસાર થયા. અપ્સરાઓએ તો પોતાના વસ્ત્રોથી શરીર ઢાંકી દીધું, પરંતુ કુબેરના આ બંને ઉન્મત્ત પુત્રોએ નારદજીની પણ અમાન્ય કે મર્યાદા ન રાખી. ત્યારે નારદજીએ
ક્રોધિત થઈ અને તેમને શ્રાપ આપ્યો, જાઓ સાદળના વૃક્ષો થઈ જાઓ. જો નારદજીના મોઢામાંથી નીકળેલો શ્રાપ છે, હતા કુબેરના પુત્રો, નારદજીનો શ્રાપ થયો, ક્ષમા માંગી. સંતોનો શ્રાપ પણ વરદાનમાં પરિણમે છે. એમને થયું સાદરના વૃક્ષો થાઓ, પણ નંદ બાબાના ઉપવનમાં સાદરના વૃક્ષો થજો. અને ક્યારેક શ્રી કૃષ્ણ પ્રભુ અવતાર ધારણ કરી અને નંદ બાબાને ત્યાં લીલાના પ્રસંગે તેમનો તમને સ્પર્શ થશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. ત્યારે પ્રભુએ દામોદર લીલા કરતા કરતા આ પોતાના ખાંડણિયાને બંને વૃક્ષોની સાથે અડાડી. વૃક્ષો તૂટી ગયા અને તેમાંથી બે દિવ્ય પુરુષોની ઉત્પત્તિ થઈ. આ કોણ હતા? નળ, કુબેર અને મણિગ્રીવ. પ્રભુ જેના ઉપર કૃપા કરવા ઈચ્છે છે તે કોઈ પણ યોનિમાં જન્મેલો હોય તો પણ પ્રભુ તેનો ઉદ્ધાર કરે જ છે. સાધુનામ સમચિત્તાનામ સુતરામ મત કૃતાત્મનામ. ભગવદીઓના જેને દર્શન થાય છે તેનું અશુભ થતું નથી. તો આપણી વચ્ચે શ્રી મહાપ્રભુજી બિરાજે છે, શ્રી ગુસાઈજી બિરાજે છે, શ્રી ગોકુલનાથજી બિરાજે છે, શરીરાય ચરણ બિરાજે છે. તો આપણી પણ અવગતિ કેવી, એની ચિંતા કેમ કરવા? શ્રી ઠાકોરજી અને આપણા લગ્ન કરાવવા માટે દરમિયાન ગિરીજ શ્રી મહાપ્રભુજીએ કરી છે. કદાચ શ્રી ઠાકોરજી આપણા અનંત અપરાધો જોઈને પોતે કૃપા કરે કે ન કરે, પરંતુ શ્રી વલ્લભ તરફ જોઈને જરૂર આપણા ઉપર કૃપા કરશે. કારણ કે ભગવાન આપે પુષ્ટિસ્થ, એ પુષ્ટિસ્થ છે. તેથી તેનો અર્થ એવો થયો કે તે આપણા દોષો જોતા નથી, કેવળ કૃપા જ કરે છે. અનુગ્રહ કરે કે નિગ્રહ કરે, પણ અંતે તો આપણો ઉદ્ધાર જ કરવાના છે. અને બીજો અર્થ લઈએ તો પ્રભુ એવા કૃપાળુ છે કે શ્રી મહાપ્રભુજીના પ્રેમથી બંધાયેલા છે. પ્રભુને શ્રી મહાપ્રભુજીએ બાંધી રાખ્યા છે. શ્રી મહાપ્રભુજી આપણી વકીલાત ઠાકોરજી પાસે કરે છે. હે પ્રભુ, હે કૃપા નિધાન, આ જીવ છે, દોષોથી ભરેલો છે, એ હું જાણું છું, પરંતુ કૃપા કરો એના ઉપર, કારણ કે મેં તેનો હાથ આપના હાથમાં આપ્યો છે. જેવી રીતે યશોદાજીના દામણે પ્રભુ બંધાયા હતા, તેવી રીતે શ્રી મહાપ્રભુજીના પ્રેમથી બંધાયેલા છે. અને તેથી શ્રીજી બાબાને આપણા ઉપર કૃપા કર્યા વગર છૂટકો જ નથી. ભલે અનંત દોષોથી ભરેલો જીવ પ્રભુની સન્મુખ કેવી રીતે થાય? તો અનંત દોષોથી ભરેલો છે, છતાં પણ પ્રભુ આપણા પર કૃપા કરશે, કારણ કે આપણે નિવેદિત થયા છે. વેણીદાસ અને માધવદાસની વાર્તા છે. માધવદાસ વેશ્યામાં આસક્ત હતા. જો શ્રી ભગવાને પણ હમણાં શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્રમાં પણ ખૂબ સુંદર આ શ્લોક જ ચાલે છે. અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યગ વ્યવસિતો હિ સહ ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વચ્છાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. આ જ વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી છે. એકવાર ભગવાનનો ભક્ત થા, પછી બધી જ ચિંતાઓ છોડી દે, કારણ કે ભક્તનું હિત કરવા માટે પ્રભુ બંધાયેલા છે. વેણીદાસ અને માધવદાસની વાર્તા છે. માધવદાસ વેશ્યામાં આસક્ત હતા.
બ્રહ્મ સંબંધ લીધેલો છે, આત્મનિવેદી જીવ હતા. વૈષ્ણવે શ્રી મહાપ્રભુજીને કહ્યું કે આ ભગવદીય તો વિષયમાં આસક્ત છે. વૈષ્ણવ એકવાર શ્રી મહાપ્રભુજીએ કહી જોયું, આવી આસક્તિ છોડી દો. માધવદાસ ન માન્યા. આચાર્ય ચરણે પૂછ્યું, તમે તેને ત્યાં કેમ જાઓ છો? માધવદાસે કહ્યું કે હું એને છોડી શકતો નથી. શ્રી મહાપ્રભુજીને ખબર હતી કે આ જીવનો ઉદ્ધાર થવાનો છે, કારણ કે તે પુષ્ટિ જીવ છે, નિવેદિત જીવ છે. એકવાર તેને પ્રભુને બધું સમર્પિત કર્યું છે, સંગ દોષ થયો છે, અને આપે બતાવ્યું છે કે ભગવદીઓની કૃપા કેવી હોય છે. શ્રી વલ્લભે ભગવદીઓનો પ્રભાવ બતાવવા માટે અહીંયા કહ્યું છે. એ માધવદાસ એક દિવસ અવધૂત દાસને ત્યાં ગયા. એમને એક દિવસ શાક મંગાવ્યું, બથુવાની ભાજી લઈને આવ્યા, અને એટલો બધો સુંદર શાક માધવદાસે સિદ્ધ કર્યું. પ્રભુ આરોગ્ય એટલે આનંદમાં આવીને પ્રભુએ આશીર્વાદ આપ્યા માધવદાસને, જા તારું ચિત્ત પ્રભુમય થશે. જો શ્રી મહાપ્રભુજીની કૃપા ભગવદીય દ્વારા શ્રી મહાપ્રભુજી કૃપા કરાવી. અવધૂતદાસને ત્યાં મોકલ્યા. અવધૂતદાસને ત્યાં ભાજી સિદ્ધ કરી. ઠાકોરજી આરોગી. ઠાકોરજી એટલા આનંદમાં આવ્યા આરોગીને કે માધવદાસને આશીર્વાદ આપ્યા, તારું ચિત્ત પ્રભુમય થશે. હવે આ વૈષ્ણવની મહાનતા બતાવવા માટે શ્રી મહાપ્રભુજી આ કર્યું છે, પરંતુ એ સામર્થ્ય ભગવદીઓને પણ શ્રી મહાપ્રભુજી આપ્યું છે. આગળ શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરવાના છે. આવતા સત્સંગમાં આપણે જોઈશું. ક્યારેક આપણને સીધો જવાનો અધિકાર ન હોય તો આવા ભગવદીઓના માધ્યમથી પણ પ્રભુ આપણી ઉપર કૃપા કરે છે. માધવદાસ પર ભગવદીયાના માધ્યમથી કૃપા કરી એનો વેશ્યાનો સંગ છૂટી ગયો, અને ત્યાં સુધી કે વેશ્યા પણ વૈષ્ણવ થઈ ગઈ, અને એવી વૈષ્ણવ થઈ કે શ્રી ઠાકોરજી વગર તેની એક ક્ષણ પણ તે રહી શકતી નહોતી. આ બધા જીવોનો ઉદ્ધાર થયો તો ભગવાન અપી પુષ્ટિસ્થ ન કરિષ્યતિ લૌકિકિંચ ગતિમ. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, આપણા પુષ્ટિસ્થ ભગવાન છે, અનુગ્રહ કરનારા પ્રભુ છે, અને આપણે તેને નિવેદન કર્યું છે, શરણે ગયા છે, તો તે ક્યારે પણ આપણી લૌકિક ગતિ કરશે નહીં. માટે ચિંતા કાપી ન કાર્ય. એટલા માટે આપણે વિશ્વાસ રાખવો જોઈએ. સત્સંગના વિરામમાં બે વસ્તુ યાદ રાખજો. આપણા સ્વરૂપનો વિચાર કરીને ચિંતા ન કરવી. આપણે આત્મનિવેદી છીએ અને પ્રભુ પુષ્ટિસ્થ છે એમ વિચારીને પણ ચિંતા ન કરવી, કારણ કે શ્રી મહાપ્રભુજી આપણી વચ્ચે બિરાજે છે. પ્રભુ અને આપણી વચ્ચે શ્રી મહાપ્રભુજી બિરાજે છે. પ્રભુ કેવા છે? પુષ્ટિસ્થ છે. કૃપા કરવાનો એમનો સ્વભાવ છે. અને શ્રી મહાપ્રભુજી જેવા મધ્યસ્થી છે, સેતુ છે. શ્રી મહાપ્રભુજી આપણી વચ્ચે છે, અને આપણી કૃપાથી એવા ભગવદીય વૈષ્ણવો પણ ભૂતળ પર બિરાજે છે. તેમની કૃપા પણ આપણને મળવાની છે એમ વિચારીને પણ આપણે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવી. આલોકની પણ નહીં, પરલોકની પણ નહીં, લૌકિક પણ નહીં, અલૌકિક પણ નહીં. સ્વના ઉદ્ધારની ચિંતા નહીં કરવી કે સ્વજનના ઉદ્ધારની પણ ચિંતા નહીં કરવી, કારણ કે શ્રી ઠાકોરજીએ મારો અંગીકાર કર્યો છે. એટલા માટે મારે મારી ચિંતા કરવાની અથવા તો મારા પરિવારની ચિંતા કરવાની મારે જરૂર નથી,
કારણ કે તે ચિંતા તો પ્રભુ જ કરશે. એટલા માટે દયારામભાઈ કહે છે કે ચિત્ત તો સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. શા માટે ચિંતા કરવાની? અહીંયા ખૂબ સુંદર શ્લોક છે. હજી પણ આ શ્લોકનું તત્વબોધ કેટલોક બાકી છે, અને તે જ્યારે આવતા સત્સંગમાં આપણે મળીશું ત્યારે આ શ્લોકના આગળના વિભાગનો વિચાર કરીશું. અહીંયા જ આ સત્સંગને આપણે વિરામ આપીએ. આશ્રયનું પદ બોલ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જુગમાં જો અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में, जाशु होय निवेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ કેરો. દ્રઢઈન